નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતું જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ દિવ્યાંગ બાળકો સાથે વાત્સલ્યપૂર્ણ ગોષ્ઠી કરી હતી. સમગ્ર વાત કરતું જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે દિવ્યાંગતા પ્રમાણપત્ર સરળતાથી નીકળી શકે તે માટે સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોને દિવ્યાંગતા પ્રમાણપત્ર કાર્યક્રમ યોજાયો હતો. કલેક્ટરે દિવ્યાંગ બાળકો તેમજ વાલીઓ સાથે વાત્સલ્યપૂર્ણ ભાવ અને ગોષ્ઠી કરી હતી. શારીરિક ચકાસણી દરમિયાન અન્ય કોઈ સારવારની આવશ્યકતા, થેરાપીની જરૂરિયાત તેમજ નિયમિત ફોલોઅપ સહિતના વિષયમાં પડતી કોઈ પણ અગવડતા અને મુશ્કેલીઓ હોય તો વાલીઓને નિસંકોચ સત્વરે સિવિલ હોસ્પિટલના સ્ટાફની મદદ લેવા માટે અનુરોધ કર્યો હતો. સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે હેલ્થ વિભાગના ડોક્ટરો દ્વારા દિવ્યાંગ બાળકોને જરૂરી શારીરિક તપાસ કરી દિવ્યાંગ ટકાવારીની ખાતરી કરાવી હતી. સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સ્થળ પર જ ઓનલાઈન પ્રમાણપત્ર જનરેટ કરવામાં આવ્યા હતા. કલેક્ટરના માર્ગદર્શનમાં આચાર્ય મારફતે જિલ્લાની શાળામાં ભણતા દિવ્યાંગ બાળકોની યાદી તૈયાર કરાવડાવી. પહેલા તબક્કામાં કુલ 53 દિવ્યાંગ બાળકોને દિવ્યાંગ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.